નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજના વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય ગણિત એમાં ચેપ્ટર 1 રાષ્ટ્રીય ફળ કેરી. ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર 1 રાષ્ટ્રીય ફળ કેરી. તો આજના વિડીયોમાં આપણે એસાઇનમેન્ટમાં જેટલા પણ ચેપ્ટર 1ના દાખલા છે એ દાખલાનો આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરવાના છે. એસાઇનમેન્ટમાં ચેપ્ટર 1ના જેટલા પણ દાખલા છે એ દાખલાનો આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરવાના છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પાસે એસાઇનમેન્ટ હોવું જોઈએ. તમારે એસાઇનમેન્ટ તમારી સાથે રાખવાનું છે અને એસાઇનમેન્ટમાં તમારે પેન્સિલથી દાખલા ગણવાના છે અને ત્યારબાદ તમારી નોટબુકમાં લખવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પાસે એસાઇનમેન્ટ હોવું જોઈએ અને તમારે એસાઇનમેન્ટ સાથે રાખવાનું છે અને તમારે સ્ટેપ બાય સ્ટેપ દાખલા ગણવાના છે. હું તમને દાખલા એકદમ સરળ રીતે તમને સમજાવી દઈશ કે દાખલામાં આપણે શું કરવાનું હોય છે. તો જ્યારે પણ તમે વિગતવાળા દાખલા ગણો છો તો તમારે હવે ધોરણ 5માં ત્રિરાશિ બનાવવાની આવશે. શું આવશે બનાવવાની? ત્રિરાશિ, જેને આપણે સ્ટેપ પણ કહીએ છીએ અથવા પદ પણ કહીએ છીએ. બરાબર છે? તો ખાસ આજના વિડીયોમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે, કેમ કે આવા દાખલા કેવા આવશે? વિગતવાળા દાખલા હશે. પણ દાખલા વિગતવાળા હશે પણ તમારે એમાંથી ત્રિરાશિ બનાવવાની છે. ત્રિરાશિ બનાવ્યા પછી તમારે ગુણાકાર કરવાનો છે કે ભાગાકાર કરવાનો છે આપણને ખબર પડી જશે. તો ખાસ આજનો વિડીયો ધ્યાનપૂર્વક વિદ્યાર્થી મિત્રો જોજો. તમારા કામનો છે કે તમે ભણો ત્યાં સુધી તમારે આ ટેકનિકનો ઉપયોગ કરવાનો છે. હું જે આ શીખવાડું છું ત્રિરાશિ, તમારે એ રાશિનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે? હવે કોઈ પણ ધોરણમાં 5, 6, 7 લગી તમે ભણો ત્યાં સુધી કોઈ પણ ધોરણમાં હવે તમારે ત્રિરાશિ આની પદ બનાવવાનું હશે. ત્રિરાશિ બનાવીને પછી તમારે ગુણાકાર ભાગાકાર જે હોય તમારે કરવાનો હોય છે. રાઈટ વિદ્યાર્થી મિત્રો? તો બધા વિદ્યાર્થી મિત્રો તૈયાર છો? તો આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર 1 રાષ્ટ્રીય ફળ કેરી. એસાઇનમેન્ટમાં જેટલા પણ ચેપ્ટર 1ના દાખલા હશે એ દાખલાનો આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું. તો બધા વિદ્યાર્થી મિત્રો તૈયાર છો? તો આપણે શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. નંબર 1, પેજ નંબર છે 32. એસાઇનમેન્ટમાં પેજ નંબર છે 32. એમાં પહેલો, બીજો, ત્રીજો 3 દાખલાનો આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ એસાઇનમેન્ટમાં જેટલા પણ ચેપ્ટર 1ના દાખલા હશે એ દાખલાનો પણ આપણે અભ્યાસ કરીશું. પણ પેજ નંબર 32માં 1, 2 અને 3 દાખલાનો આપણે અભ્યાસ કરીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન હોવું જોઈએ. તો આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. નંબર 1, ખાસ ધ્યાન આપજો. અમુક શબ્દ તમને કહું વિદ્યાર્થી મિત્રો કે તમારે ધ્યાન આપવાનું. હું એક શબ્દ છે ને 2 વાર રિપીટ કરીશ. તમારે માત્ર અહીંયા ધ્યાન જ આપવાનું છે. બરાબર છે? કે એક શબ્દ એવો હશે કે આપણે 2 શબ્દ એવા ગોતવાના કે એના પરથી આપણને ખબર પડી જાય કે મારે હવે શું કરવાનું છે, ગુણાકાર કે ભાગાકાર કરવાનો છે. રાઈટ? ચલો આપણે શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. નંબર 1, ₹60 પ્રતિ કિગ્રાના ભાવની બદામ સુધાબહેન 3 કિગ્રા ખરીદે છે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો રકમની હંમેશા 2 વાર વાંચવાની, તો આપણને ખબર પડે કે હમણાં આપણે શું કરવાનું છે. ₹60 પ્રતિ કિગ્રાના ભાવની બદામ સુધાબહેન 3 કિગ્રા ખરીદે છે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો ખાસ શબ્દ મારો વિદ્યાર્થી મિત્રો સાંભળજો, જે કહેવા માગું છું અને ધ્યાનથી તમે સાંભળજો શું કહું છું. બરાબર છે? શબ્દ મારો ખાસ સાંભળજો કે જ્યારે પણ દાખલામાં આપણને રકમમાં આપણને પ્રતિ કિગ્રા એવો શબ્દ આવે, પ્રતિ કિગ્રા એવો શબ્દ આવે તો આપણે સમજવાનું કે એ 1 કિલોનો ભાવ છે. જ્યારે પણ તમને રકમમાં પ્રતિ કિગ્રા એવો શબ્દ આવે તમારે એ યાદ રાખવાનું કે આ 1 કિલોનો ભાવ છે. લખું છું અહીંયા 1 કિલોનો ભાવ, 1 કિલોનો ભાવ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ હશે કે જ્યારે પણ પ્રતિ કિગ્રા એવો શબ્દ આવે તો આપણે 1 કિલોને યાદ કરવાના, કારણ 1 કિલોનો ભાવ છે. બરાબર છે? ચલો, તો મને એવા 2 શબ્દો અહીંયા મળી ગયા છે તો એના દ્વારા આપણે દાખલો ગણીશું. તો અહીંયા છે કિગ્રા અને આપણને જો છેલ્લે આપી છે રૂપિયા. કિગ્રા અને રૂપિયા, મને 2 શબ્દ અહીંયા મળી ગયા છે. તો આપણે
ત્રિરાશિ બનાવીશું. લખું જ છું અહીંયા ત્રિરાશિ કેવી રીતના બનાવાય. એને ત્રિરાશિ પણ કહેવાય અથવા પદ પણ કહેવાય અથવા સ્ટેપ પણ કહેવાય. રાઈટ. ચલો તો આપણે બનાવીએ છીએ ત્રિરાશિ. તો મને બે શબ્દ મળ્યા, કિગ્રા અને રૂપિયા. તો લખી નાખીશ અહીંયા કિગ્રા રૂપિયા. રાઈટ. તો મને બે શબ્દ મળ્યા છે, કિગ્રા અને રૂપિયા. 1 કિલોના 60 રૂપિયા હોય તો 3 કિલોના કેટલા રૂપિયા થાય? દરેક વિદ્યાર્થી મિત્રોને આમાં ખબર પડી ગઈ છે. મેં શું કર્યું કે પહેલાં પ્રતિ કિગ્રા એવો શબ્દ આવ્યો તો મેં કીધું તમે એક કિલો તમારે યાદ રાખવાનું કે આ 1 કિલોનો ભાવ છે. પછી મેં બે શબ્દ જોયા, કિગ્રા અને રૂપિયા. તો મેં લખી નાખ્યું કિગ્રા રૂપિયા. હવે કેવી રીતના બોલવાનું? 1 કિલોના 60 રૂપિયા હોય 3 કિલોના કેટલા થાય? 1 કિલોના 60 રૂપિયા હોય 3 કિલોના કેટલા થાય? હવે આપણે ક્રોસમાં લીટી કરીશું. તો નિશાની બરાબરની ખાસ કરવાની છે. 60 ગુણ્યા 3 છેદમાં 1 લખી નાખવાનું. રાઈટ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આમાં ખબર પડી ગઈ હશે. તો આપણે આગળ શરૂઆત કરીએ છીએ. 60 ગુણ્યા મેં 3 કર્યા. ક્રોસ તમારે લીટી કરવાની છે. જે ક્રોસ લીટી કરી તમારે બેઠું લખી નાખવાનું 60 ગુણ્યા 3 અને અહીંયા જે છે છેદમાં શું આવશે? 1 આવશે. ચલો આપણને 60નો ઘડિયો આવડતો નથી તો આપણે અહીંયા શૂન્ય ભૂલી જવાનું કે મને શૂન્ય દેખાતા નથી, મને ફક્ત 6 અને 3 દેખાય છે. હું તમને સિમ્પલ શીખવાડ દઉં કે મને 60નો ઘડિયો આવડતો નથી તો કંઈ વાંધો નહીં, આપણે શૂન્યને ભૂલી જઈએ. મને શૂન્ય દેખાતા નથી, મને ફક્ત 6 અને 3 જ દેખાય છે. તો 6 તરી કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 6 તરી તો 6 એકુ 6, 6 દુ 12, 6 તરી 18. તો 6 તરી 18 લખી નાખ્યા. હવે આપણે શૂન્યને યાદ કરશું તો 180 રૂપિયા ચૂકવવા પડે. આપણો જવાબ અહીંયા આવી ગયો. તો નંબર 1માં દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ હશે. હવે આપણે નંબર 2 જોઈએ. એક ટ્રક 1 કલાકમાં 45 કિમી અંતર કાપે છે તો 2 કલાકમાં કેટલું અંતર કાપશે? એક ટ્રક 1 કલાકમાં 45 કિમી અંતર કાપે છે તો 2 કલાકમાં કેટલું અંતર કાપશે? તો આપણે અમુક શબ્દ જોવાના. તો મને અહીંયા એક શબ્દ મળી ગયો છે કલાક અને કિમી. તો બેઠું આપણે લખી નાખીએ ત્રિરાશિમાં ત્રિરાશિ. ચલો તો લખશું અહીંયા કલાક અને કિમી. કલાક અને કિમી લખી નાખવાનું. 1 કલાકમાં 45 કિમી અંતર કાપે તો 2 કલાકમાં કેટલું અંતર કાપશે? કેવી રીતના બોલ્યા વિદ્યાર્થી મિત્રો આને? 1 કલાકમાં 45 કિમી અંતર કાપે તો 2 કલાકમાં કેટલું અંતર કાપે? ચલો તો આપણે શું કરીશું? ક્રોસ લીટી કરીશું અહીંયા 45 ગુણ્યા 2 છેદમાં 1. હવે આપણને 45નો ઘડિયો આવડતો નથી પણ આપણને ગુણાકાર કરતા તો આવડે છે ને. ભલે આપણને 45નો ઘડિયો આવડતો નથી પણ આપણને ગુણાકાર કરતા તો પક્કું આવડે છે. તો 60માં ગુણાકાર આપણે કરી જોઈએ વિદ્યાર્થી મિત્રો. 45 ગુણ્યા 2, 2 પંચા 10ની શૂન વધી પડી 1, 2 પંચા 10ની શૂન વધી પડી 1, 2 ચોક 8, 8 ને 1 9. આપણો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? 90. શું આવશે? 90 કિમી. 90 કિમી અંતર કાપશે. 90 કિમી અંતર કાપશે. બરાબર છે. અહીંયા જે કિમી છે તો કિમી લખવાનું. મેં શું લખ્યું? રૂપિયા, તો અહીંયા રૂપિયા લખવાના. અહીંયા જે તમારે શોધવાનું છે અહીંયા લખવાનું. મેં લખ્યું હતું રૂપિયા તો એ રૂપિયા આવવું જોઈએ, કિમી તો અહીંયા કિમી આવવું જોઈએ. હવે આપણે નંબર 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો. રાજુભાઈ લંગડો કેરી 1 કિગ્રાના ₹40ના ભાવે 3 કિગ્રા ખરીદે છે. કેયુરભાઈ બદામ કેરી 1 કિગ્રાના ₹70ના ભાવે 2 કિગ્રા ખરીદે છે. તો કોણે વધારે રૂપિયા ચૂકવવા પડે અને કેટલા? તો પહેલાં આપણે રાજુભાઈનું જોઈશું. નંબર 1 મુદ્દો મારે પહેલાં જોવાનો છે. લખું છું નંબર 1 મુદ્દો. પછી નંબર 2 મુદ્દો આવશે કેયુરભાઈ. નંબર 3 મુદ્દો આવશે
કોણે વધારે રૂપિયા ચૂકવવા પડે? તો આ દાખલો આપણે 1, 2, 3 સ્ટેપમાં ગણવાનો છે. તો નંબર 1 છે રાજુભાઈ. ચલો, તો પહેલાં આપણે રાજુભાઈનું જોઈએ કે રાજુભાઈ લંગડો કેરી 1 કિગ્રાના ₹40ના ભાવે 3 કિગ્રા ખરીદે છે. તો મને આમાં શબ્દ મળી ગયો, કિગ્રા અને રૂપિયા. અને રૂપિયા કહેવાય, કિગ્રા અને રૂપિયા. તો આપણે અહીંયા સ્ટેપ બનાવીશું, કિગ્રા રૂપિયા. આપણે 3 સ્ટેપમાં દાખલો ગણવાનો છે, રાઈટ? 1, 2, 3. ચલો, 1 કિલોના 40 રૂપિયા હોય તો 3 કિલોના કેટલા થાય? કેવી રીતે બોલાય? અને 1 કિલોના 40 રૂપિયા હોય તો 3 કિલોના કેટલા રૂપિયા થાય? તો આપણે શું કરીશું? ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીશું અહીંયા, અને 40 ગુણ્યા 3/1. હવે આપણને 40નો ઘડિયો આવડતો નથી તો શું કરવાનું? આપણે શૂન્યને ભૂલી જવાનું. હું શૂન્ય ભૂલી ગયો, મને ફક્ત અહીંયા 4 અને 3 જ દેખાય છે. 4 તરી 12. હવે આપણે શૂન્યને યાદ કરવાના, બસ આવું શીખી જવાનું. કે જ્યારે પણ તમને 40નો ઘડિયો ના આવડતો હોય, 100નો ઘડિયો ના આવડતો હોય તો તમારે શું કરવાનું? બિંડા ભૂલી જવાના. તો મેં શું કર્યું? અહીંયા 40નું એક બિંદુ ભૂલી ગયો. ફક્ત શું દેખાય છે મને? 4 અને 3. 4 તરી 12. હવે આપણે કોને યાદ કરવાના વિદ્યાર્થી મિત્રો? હવે આપણે શૂન્યને યાદ કરવાના. તો મેં અહીંયા શૂન્યને યાદ કરીએ તો જવાબ શું આવી ગયો આપણો? 120. 120 રૂપિયા. ચલો, હવે આપણે નંબર 2 સ્ટેપ શું હતું? કેયુરભાઈ. તો લખશું આપણે કેયુરભાઈ. ચલો, એમાં પણ આપણને કિગ્રા દેખાય છે અને રૂપિયા દેખાય છે. તો કિગ્રા અને રૂપિયા. એક કિલોના કેટલા છે? 70 રૂપિયા હોય તો 2 કિલોના કેટલા થાય? 1 કિલોના 70 રૂપિયા હોય તો 2 કિલોના કેટલા થાય? તો શું કરીશું? ક્રોસ મલ્ટીપ્લિકેશન. 70 ગુણ્યા 2/1. ચલો, 70નો ઘડિયો આપણને આવડતો નથી તો શું કરવાનું? શૂન્યને આપણે ભૂલી જવાના. ફક્ત મને 7 અને 2 દેખાય છે. શું દેખાય છે? 2 અને 7. ચલો, 7 દુ 14. આપણે કોને યાદ કરશું? શૂન્યને આપણે યાદ કરશું. 140 રૂપિયા. હવે આગળ નંબર 3 સ્ટેપ જોઈએ. તો કોણે વધારે રૂપિયા ચૂકવવા પડે? તો તમને શું દેખાય છે? મને તો અહીંયા દેખાય છે કેયુરભાઈ કે 140 રૂપિયા છે, આમને 120 છે, તો આમને 20 રૂપિયા વધારે ચૂકવવા પડે. તો લખીશું આપણે નંબર 3 સ્ટેપમાં, વધારે રૂપિયા બરાબર 140 ઓછા 120. 140માંથી આપણે 120ને બાદ કરીએ તો શું આવશે? 0 ઓછા 0 એટલે 0. 4માંથી 2 જાય તો 2 અને 1 ઓછા 1 એટલે 0. 20 રૂપિયા. તો લખવાનું જવાબ કરીને શું લખ્યું છે અહીંયા? તો લખવાનું કેયુર ભાઈને 20 રૂપિયા વધારે ચૂકવવા પડે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને 1 થી 3 દાખલામાં ખબર પડી ગઈ હશે. તો તમારે 3 દાખલા એસાઇનમેન્ટમાં લખવાના છે અને ત્યારબાદ તમારી નોટબુકમાં લખવાના છે. હવે આપણે પેજ નંબર 33માં 5મો દાખલો જોઈએ કે જે ચેપ્ટર 1નો દાખલો છે. ફક્ત 5મો દાખલો છે જે ચેપ્ટર 1નો છે, એનો આપણે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન આપજો. જો આપણા ઘેર અઠવાડિયામાં 5 કિગ્રા કેરી ખવાતી હોય અને કેરીનો ભાવ ₹75 પ્રતિ કિગ્રા હોય તો દર અઠવાડિયે કેટલા રૂપિયા ચૂકવવા પડે? શબ્દ શું આવ્યો? પ્રતિ કિગ્રા. શું આવ્યો શબ્દ? પ્રતિ કિગ્રા. તો મારે શું કરવાનું છે? તો કે આ 1 કિલોનો ભાવ હશે. કેટલો હશે?
1 કિલોનો ભાવ 1 કિલોનો ભાવ હશે। ચલો તો આપણે શું કરશું, મને અહીંયા કિગ્રા શબ્દ દેખાય છે અને દેખાય છે રૂપિયા, બરાબર છે। ચલો તો અહીંયા આપણે ત્રિરાશિ બનાવીશું, અહીંયા આપણે। ચલો કિગ્રા અને રૂપિયા। ચલો તો 1 કિલોના 75 રૂપિયા હોય તો 5 કિલોના કેટલા રૂપિયા થાય? વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન આપજો। 1 કિલોના 75 રૂપિયા હોય તો 5 કિલોના કેટલા થાય? તો આપણે ક્રોસમાં કરશું, 75 ગુણ્યા 5/1। આપણને 75નો ઘોડ્યો આવડતો નથી, પણ આપણને ગુણાકાર તો પાક્કા આવડે છે। તો 75 ગુણ્યા 5, પાયો 25નો પાંચડો વધી પડી 2, પાયો 25નો પાંચડો વધી પડી 2, 5 સીતા 35, 5 સીતા 35, 35 ને 2 37। તો આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 375 રૂપિયા ચૂકવવા પડે। ચલો હવે આપણે પેજ નંબર જોઈએ 35। એમાં 16મો દાખલો જે છે એ ચેપ્ટર 1નો દાખલો છે। 16મો દાખલો જોઈએ આપણે પેજ નંબર 35માં દાખલો 16મો। એક બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે છે, તેને 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? ફરીથી રકમને આપણે એકવાર સમજી લઈએ શું કહેવા માગે છે। એક બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે છે, તેને 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? મારે અહીંયા સમય શોધવાનો છે। તો સમય હંમેશા શેમાં હોય? તો સમય કલાકમાં હોય, મિનિટમાં હોય અથવા સેકન્ડમાં હોય। આપણે શીખી ગયા છે કે સમયના બધા એકમો છે, કલાક, મિનિટ અને સેકન્ડ। આ કલાક છે નાનો છે, મિનિટ છે મોટો છે, એને મોટો કાંટો, અહીં નાનો કાંટો કહેવાય અને મોટો કાંટો કહેવાય, અને આ સેકન્ડ યાની ઝડપી કાંટો, બરાબર છે। તમે આવું ધોરણ 3, 4માં આપણે આવું શીખી ગયા છે। જ્યારે પણ ઘડિયાળનો પાઠ આવે છે હું તમને યાદ રાખવામાં લખાવું છું કે કલાકનો નાનો કાંટો કયો છે? કલાકેના સમયમાં એ કલાકે શું છે? નાનો કાંટો છે, પછી મિનિટ એ મોટો કાંટો છે અને સેકન્ડ એ ઝડપી કાંટો છે, બરાબર છે। તો સમયના આપણે એકમો જોઈએ તો કલાક, મિનિટ, સેકન્ડ આવે છે, પણ વધારે આપણે જોઈએ છે કલાક અને મિનિટનો વધારે અહીંયા ઉપયોગ થાય છે, બરાબર છે। ચલો તો અહીંયા મારે સમય શોધવાનો છે, યાની કલાક શોધવાના છે અહીંયા મારે, બરાબર છે। કે એક બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે છે, તેને 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? સમય યાની કલાક, મારે કલાકમાં શોધવાનું છે। તો ખાસ અહીંયા ધ્યાન આપજો। મને એક શબ્દ મળ્યો છે અહીંયા 4 કિમી, પછી મને મળ્યો છે અહીંયા જુઓ આપણને 10 તો આપ્યા છે, પણ મારે અહીંયા મેં સમય કીધું છે અને મારે સમય શોધવાનો છે। શબ્દ મને મળી ગયો છે કિમી, તો કિમી જો અહીંયા પણ કિમી છે, કિમી તો લખશું અહીંયા કિમી। તો આપણે બનાવીએ છીએ ત્રિરાશિ બનાવી દઈએ। ત્રિરાશિમાં ખાસ અહીંયા ધ્યાન આપજો, કિમી છે અને સમય છે। કિમી છે, મારે કિમી તો અંદર આપેલા છે પણ સમય નથી આપેલો। આપણને શબ્દ કલાક કોઈ દેખાય છે અહીંયા? જુઓ, એક સિવાય આપણને 1 કલાક કીધું છે, પણ બીજો કોઈ કલાક અહીંયા દેખાય છે? અહીંયા આપણને ફક્ત સમય આપ્યો છે। તો જ્યારે પણ દાખલામાં યાદ રાખજો, જ્યારે પણ દાખલામાં સમય શોધવાનું કહે ને તો તમારે કલાકને યાદ કરવાના। કોને યાદ કરવાના? કલાક, મિનિટ અને સેકન્ડ, પણ સૌથી વધારે આપણે કલાક અને મિનિટને યાદ કરીએ છીએ, કારણ કે કોઈ પણ આપણે સાધન હોય 1 કલાકમાં કે 1 કલાકમાં 10 કિમી કાપે છે, 1 કલાકમાં 2 કિમી કાપે છે, બરાબર છે। તો હંમેશા કોઈ પણ તમે દાખલો ગણો છો તેમાં સમય શબ્દ આવે તમારે કલાક શોધવાનો છે। તો અહીંયા શબ્દ સમય છે તો આપણે કલાક શોધવાનો છે। તો લખીશું અહીંયા કિમી અને કલાક। 4 કિમી એ 1 કલાક રહે છે,
4 કિમી અંતર કાપવા માટે 1 કલાક લે છે, તો 10 કિમી અંતર કાપવા માટે કેટલા કલાક લે? મારે એ શોધવાનું છે કે 4 કિમી અંતર કાપતા 1 કલાક લે છે, તો 10 કિમી અંતર કાપતા કેટલા કલાક લે? તો અહીંયા ક્રોસમાં 10 ગુણ્યા 1/4, 10 એકુ 10 અને છેદમાં 4, ફરીથી 10 એકુ 10 ને છેદમાં 4. હવે શબ્દ મારો ખાસ સાંભળજો, ધ્યાનપૂર્વક શબ્દ મારો ખાસ સાંભળજો, શું કહેવા માગું છું. અહીંયા આપણને 10 આપ્યા છે અને છેદમાં આપણને 4 આપ્યા છે. તો જ્યારે લખું છું ખાસ અહીંયા ઉપર લખું છું નોંધ કરીને, આ નોંધ તમારે ખાસ જોવાની છે અને ખાસ તમારે તમારા મગજમાં ઉતારી દેવાની છે કે ભાઈ જ્યારે પણ અંશ અને છેદ આવે તો મારે શું કરવાનું છે. આ શબ્દ તમારે ખાસ યાદ રાખવાનો છે. જ્યારે અંશ અને છેદ આપેલા હોય ત્યારે ભાગાકાર કરવો અથવા છેદ ઉડાડવા. લખું છું અવયવો પાડીને છેદ ઉડાડવા. તમારે આટલું ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે. હું ફરીથી એકવાર વાંચું છું, ખાસ ધ્યાન આપજો. નોંધ છે, જ્યારે અંશ અને છેદ આપ્યા હોય ત્યારે ભાગાકાર કરવો અથવા અવયવો પાડીને છેદ ઉડાડવા. તો લખું છું તમારે એ ભાગાકાર કરવાનો છે. ભાગાકાર કરવો, બરાબર છે. જ્યારે તમને અંશ અને આને અંશ કહેવાય, ઉપરની સંખ્યાને અંશ કહેવાય, નીચેની સંખ્યાને શું કહેવાય? છેદ કહેવાય. તો જ્યારે અંશ અને છેદ તમને આપ્યા હોય તો ભાગાકાર કરવો અથવા એના છેદ ઉડાડવાના, અવયવો પાડીને તેના છેદ ઉડાડવા. બરાબર છે. હું તમને બે રીતે શીખવાડી દઉં છું. તો પહેલાં શું કરશું આપણે? 10/4 કરીશું. જવાબ શું આવે જોઈએ વિદ્યાર્થી મિત્રો? આપણે જોઈએ અહીંયા સાઈડમાં અહીંયા કરું છું, ધ્યાન આપજો. 10/4. 4નો ઘડિયો બોલો 10 ના આવે ત્યાં સુધી, એનાથી આગળ આપણે જવાનું નથી. 4 એકુ 4, 4 દુ 8, 4 તરી 12 વધી ગયા, તો 4 દુ 8. 0માંથી 8 ન જાય એટલે 10 લીધો અને અહીંયા શૂન્ય, અહીંયા નીચે શૂન્ય મૂકી દેવાનું. 10માંથી 8 જાય તો 2, 0 ઓછા 0 એટલે 0. અહીંયા ટપકું મૂકશું આપણે, અહીંયા શૂન્ય લેવાનું છે, કેમ કે મારે અહીંયા ટપકું આપું, પોઈન્ટ આપું તો અહીંયા મને શું આપશે? શૂન્ય આપશે. 4 પંચા 20, 0 આપણો જવાબ આવ્યો છે અહીંયા 2.5 કલાક. 2.5 કલાક. હવે તમને શીખવાડું કે અથવા અવયવો પાડીને છેદ કેવી રીતના ઉડાડાય, તમને હું શીખવાડું છું. ખાસ વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપજો એમાં. તો અવયવો પાડીને છેદ ઉડાડતા તમને શીખવાડું છું કેવી રીતના છેદ ઉડાડાય છે, હું તમને શીખવાડું છું. તો 10/4. હવે ખાસ ધ્યાન આપજો, 10/4 અથવા 10/4 બોલાય. ચલો, 10 કયા ઘડિયામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? 10 કયા ઘડિયામાં આવે છે? તો કે 2 પંચા 10, તો 2 ગુણ્યા 5. 4 કયા ઘડિયામાં આવે છે? તો કે 2 દુ 4, તો 2 ગુણ્યા 2. સરખા કાઢી નાખવાના. 2 ગયા શું રહ્યું? 5/2. 5/2 અડધા કેટલા થાય? અડધા તો કે 2.5 થાય. રાઈટ. હવે આપણે જોઈએ, ભાગાકાર કરીને જોઈએ છે આપણે. 10/4. 4નો ઘડિયો બોલો 10 ના આવે ત્યાં સુધી, લખું છું અથવા 4 એકુ 4, 4 દુ 8, 4 તરી 12 વધી ગયા એટલે 4 દુ 8. શૂન્યમાંથી 8 ન જાય એટલે મારે 10 લેવાનો છે. અહીંયા એકને ચેકીને શૂન્ય, અને કંઈ પણ સંખ્યા ન હોય તો આપણે શૂન્યને આપણે યાદ કરીએ છીએ. 10માંથી 8 જાય તો 2 રહેશે, અને 0 ઓછા 0 એટલે 0. અહીંયા ટપકું મૂકો તો મને શું આપશે? 0 આપશે. તો 4 પંચા
20. આપણે જવાબ શું આવ્યો? 2.5. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો. અવયવ પાડીમાં તમે દાખલો ગણી શકો છો અને ભાગાકાર રીતે પણ તમે દાખલો ગણી શકો છો. પરીક્ષામાં તમે કોઈ પણ એક રીતનો ઉપયોગ કરો તોય વાંધો નથી અને 2 ગણો તોય વાંધો નથી. બરાબર છે? ખાસ ધ્યાન આપજો. તમને જે રીત ઇઝી લાગે તમારે એ પ્રમાણે કરવાના. કે મને ભાઈ અવયવ પાડતા આવડે છે તો મને આ રીત ઇઝી લાગે છે તો આ પ્રમાણે દાખલો ગણવાનો છે. ભાઈ કે મને અવયવ પાડતા આવડતું નથી પણ મને ભાગાકાર કરતાં આવડે છે તો તમારે આ રીત તમારો ઉપયોગ કરવાનો છે. એટલે ખાસ ધ્યાન આપજો કે પરીક્ષામાં તમારે કોઈ પણ એક રીતનો ઉપયોગ કરવાનો છે. તમને જે ઇઝી લાગે એ તમારી રીતનો ઉપયોગ કરવાનો છે. કે ભાઈ મને અવયવ પાડતા આવડે છે તો આ પ્રમાણે દાખલો ગણીશ અને મને ભાગાકાર કરતાં આવડે છે તો આ પ્રમાણે દાખલો ગણીશ. ખાસ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. બરાબર છે? તો દરેક વિદ્યાર્થી મિત્રોને આમાં ખબર પડી ગઈ હશે. તો આપણે આગળના દાખલાની શરૂઆત કરીએ. જવાબ આવ્યો છે 2.5 કલાક. તો આનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2.5 કલાક લાગે. તો કે 10 કિમી અંતર કાપતા 2.5 કલાક યાની 2.5 કલાક લાગે છે. તો તમને નંબર 16ના દાખલામાં ખબર પડી ગઈ હશે. હવે પેજ નંબર કાઢો 36. એમાં દાખલો 17, 18 અને 19, 20. 17, 18, 19, 20 આ 4 દાખલા ચેપ્ટર 1ના દાખલા છે. ચલો નંબર 17 આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. બદામ કેરીનો ભાવ પ્રતિ કિગ્રા ₹70 છે. બદામ કેરીનો ભાવ પ્રતિ કિગ્રા ₹70 છે. આનંદ દુકાનદારને ₹560 ચૂકવે છે તો તેણે કેટલી કેરી ખરીદી હશે? શબ્દ શું આવ્યો છે અહીંયા? પ્રતિ કિગ્રા. તો મારે શું કરવાનું છે કે આ 1 કિલોનો ભાવ છે. કેટલો છે? 1 કિલોનો ભાવ છે. 1 કિલોનો ભાવ 1 કિલોનો ભાવ છે. આનંદ દુકાનદારને ₹560 ચૂકવે છે. 560 રૂપિયા એને ચૂકવી દીધા છે. તો કેટલી કેરી ખરીદી છે એ મારે અહીંયા શોધવાનું છે. તો અહીંયા મને કિગ્રા શબ્દ મળી ગયો છે અને અહીંયા રૂપિયા શબ્દ મળી ગયો છે. રાઈટ? તો ખાસ અહીંયા ધ્યાન આપજો દાખલો કેવી રીતના ગણવાનો છે. તો પહેલાં રૂપિયા ચૂકવ્યા, સાંભળજો, પહેલાં રૂપિયા ચૂકવ્યા છે વેપારીને પહેલાં રૂપિયા ચૂકવ્યા છે એટલે પહેલાં રૂપિયા આવશે. ત્રિરાશિમાં પહેલાં શું આવશે? રૂપિયા આવશે અને પછી આવશે કિગ્રા. ખાસ અહીંયા ધ્યાન આપજો. ત્રિરાશિ પહેલાં રૂપિયા આવશે અને પછી કિગ્રા. કેમ કે દુકાનદારને મેં 560 રૂપિયા ચૂકવી. નંબર 1 સ્ટેપ યાદ રાખજો કે મેં દુકાનદારને 560 રૂપિયા ચૂકવી દીધા છે, આપી દીધા છે. મેં પહેલાં ભાવ પૂછ્યો કે ભાઈ કેરીનો ભાવ શું છે? પેલો કે 70 રૂપિયા કિલો છે. તો મેં એને સીધા 560 રૂપિયા આપી દીધા. પણ મેં પૂછ્યું નથી કે મારે કેટલા કિગ્રા કેરી ખરીદવી છે. મેં કશું વેપારીને કીધું નથી. મારે એ શોધવાનું છે કે મેં રૂપિયા 560 આપ્યા છે, 560 રૂપિયાની કેટલી કેરી આવશે, કેટલા કિલોગ્રામ કેરી આવશે એ મને ખબર નથી. જ્યારે પણ આપણને કોઈ વસ્તુની ખબર ન હોય તો આપણે ભાગાકાર કરી નાખવાનો છે કે 560 રૂપિયા આપ્યા છે તો 560 રૂપિયાની કેટલી કેરી આવશે એ મને ખબર નથી. 10 કિલો આવશે કે 8 કિલો આવશે કે 15 કિલો આવશે મને ખબર નથી. તો મારે એ શોધવાનું છે. રાઈટ? વેપારી હોય, તમે મને 560 રૂપિયા આપી દો, પહેલાં ભાવ નક્કી કરો કે ભાઈ હું કહું 70 રૂપિયા કિલો છે, તમે મને 560 રૂપિયા રોકડા લીધા છે. તો ભાઈ મારી ફરજમાં આવે ને, વેપારી છું તો મારી ફરજમાં આવે કે મારે તમને પૂછવું પડે કે તમારે કેટલા કિગ્રા કેરી લેવી છે? 10 કિગ્રા લેવી છે, 8 કિગ્રા લેવી છે કે 15 કિગ્રા લેવી છે? બરાબર છે. પણ પેલો કે સાહેબ 560 રૂપિયાની કેટલી આવશે? ગ્રાહક મને કે સાહેબ 560 રૂપિયાની કેટલી આવશે? તો કહું કંઈ વાંધો નહીં, હું તમને ગણતરી કરીને કહું છું. બસ અહીંયા દાખલામાં એવું જ કહે છે કે 560 રૂપિયા મને આપી દીધા છે. પણ ગ્રાહકને એ પણ ખબર નથી કે 560 રૂપિયાની કેટલા કિલોગ્રામ કેરી આવે. તો વેપારી છું તો મને ખબર, હું વેપારી છું. વેપારી હંમેશા યાદ રાખો, કોઈ પણ વેપારી હોય કે ગ્રાહક સામે હંમેશા આપણે વફાદારી બતાવવાની હોય કે બીજી વાર ગ્રાહક તમારી સાથે બીજી વાર તમને તમારી દુકાને વસ્તુ લેવા આવે, આપણે એવું રાખવાનું. છેતરપિંડી ક્યારે કરવાની નહીં. બરાબર છે? કે દુકાનદાર આનંદ છે દુકાનદારને ₹560 ચૂકવી દે છે. પણ આનંદને ખબર નથી કે 560 રૂપિયાની કેટલા કિલોગ્રામ કેરી આવે એ બોલવાનું ભૂલી ગયો છે.
પણ વેપારી સામેથી કહે છે, વેપારીની ફરજમાં આવે છે કે ગ્રાહકને એવું સમજાવું કે ભાઈ 560 રૂપિયાની કેટલા કિલોગ્રામ કેરી આવે, હું ગણતરી કરીને તમને બતાવું છું. બરાબર છે. જ્યારે પણ તમે જ્યારે પણ વસ્તુ ખરીદવા બજારમાં જાઓ તો ત્યારે તમારે ખાસ આવી કાળજી રાખવાની છે કે તમે પૈસા પહેલાં આપી દો છો, પણ કઈ વસ્તુ લેવાની છે તમે ભૂલી જાઓ તો અમુક વેપારી શું કરે ખબર છે, તમારી છેતરપિંડી કરે. રાઈટ. એટલે ખાસ કાળજી રાખજો કે તમે જ્યારે પણ કોઈ પણ વસ્તુ ખરીદવા બજારમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ, ક્યારેય પૈસા પહેલાં આપવાના નહીં. બધી વસ્તુ તમારી પાસે આવી જાય કે ના, આખું લિસ્ટ તમે ઘરેથી બનાવ્યું હોય અને લિસ્ટ પ્રમાણે બધી વસ્તુ આવી જાય પછી તમારે પૈસા વેપારીને ચૂકવવાના. આ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. હું તમને ખાસ ચેતવું છું કે અત્યારે ખાસ આ બધા બનાવ બને છે કે વેપારી અમુકની વાત કરું છું, અમુક શબ્દો મારો ખાસ સાંભળજો, અમુક વાત કરું, બધાની વાત નહીં કરતો, અમુક એવા હોય કે જે છેતરપિંડી કરતા હોય છે. પણ આપણે તો ગણિતના વિદ્યાર્થીઓ છે, ગણિતના વિદ્યાર્થીઓ હંમેશા ક્યારેય છેતરાય નહીં. બરાબર છે. જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુ ખરીદવા બજારમાં જાઓ છો ત્યારે ખાસ કાળજી રાખવાની કે પહેલાં પૈસા નહીં આપી દેવાના. આપણું લિસ્ટ પ્રમાણે વસ્તુ છે કે નહીં ચેક કરીને પછી તમારે વેપારીને પૈસા ચૂકવવાના, એ સિવાય પૈસા તમારે ચૂકવવાના નહીં. ચલો, તો આ દાખલામાં આપણને એવું કહે છે કે કેટલા કિલોગ્રામ કેરી ખરીદવાની છે એ મારે અહીંયા શોધવાનું છે. તો અહીંયા 83 બનશે. 70 રૂપિયાની 1 કિલોગ્રામ કેરી હોય તો 560 રૂપિયાની કેટલા કિલોગ્રામ કેરી આવે? બસ મારે અહીંયા એ શોધવાનું છે કે 70 રૂપિયાની 1 કિલોગ્રામ કેરી હોય તો 560 રૂપિયાની કેટલા કિલોગ્રામ કેરી થાય? તો શું કરશું? ક્રોસ 560 ગુણ્યા 1/70. રાઈટ. 70 રૂપિયાની 1 કિલોગ્રામ કેરી હોય તો 560 રૂપિયાની કેટલા કિલોગ્રામ કેરી આવે મારે એ અહીંયા શોધવાનું છે. તો મેં ક્રોસ મલ્ટી કરી 560 ગુણ્યા 1 કર્યા અને છેદમાં શું લખ્યા? 70 લખ્યા. તો 560 ગુણ્યા 1/70. હવે અંશ અને છેદમાં સરખી સંખ્યા શબ્દ મારો ખાસ સાંભળજો. અંશ અને છેદમાં શબ્દ ખાસ મારો સાંભળજો. તમને શું કહેવા માગું છું, જ્યારે અંશ અને છેદમાં તમને કોઈ પણ સંખ્યા સરખી દેખાય, શૂન્ય સરખા દેખાય, કોઈ પણ સંખ્યા સરખી દેખાય તો સરખી સંખ્યાને આપણે કાઢી નાખવાની. બરાબર છે. ફરીથી શબ્દ એકવાર રિપીટ કરું છું, ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો કે જ્યારે અંશ અને છેદમાં તમને સંખ્યા સરખી આપી હોય અથવા શૂન્ય સરખા આપ્યા હોય તો સરખી સંખ્યા સરખા શૂન્યને કાઢી નાખવાના અને જે વધે એ આપણો જવાબ. રાઈટ. ચલો, તો અહીંયા મને સરખું દેખાય છે વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા ધ્યાન આપજો. અહીંયા મને શૂન્ય ગયા. બરાબર છે. તમને કે શૂન્ય ગયું, આપણે ઉપર નીચેના 2 શૂન્ય જતા રહ્યા. હવે શું રહ્યું? ફક્ત 56/7 રહ્યા. શું રહ્યા? 56/7 રહ્યા. રાઈટ. તમને આટલી ખબર પડી ગઈ કે જ્યારે પણ અંશ અને છેદમાં કોઈ પણ સંખ્યા સરખી હોય અથવા શૂન્ય પણ સરખા હોય તો શું કરવાના છે? આપણે એને કાઢવાના છે અને કાઢતા જે પણ વધે એ શું કહેવાય? આપણો જવાબ. તો અહીંયા 56/7 વધ્યા છે. હવે 7ના ઘડિયામાં 56 આવે કે ન આવે? અહીંયા મારે છેદ ઉડાડવાનો છે. લખું છેદ ઉડાડતા. અહીંયા મારે છેદ ઉડાડવાનો છે. તો છેદ ઉડાડતા 7 8 56. પેલા 7નો ઘડિયો બોલવાનું છે. 7 8 56. રાઈટ. ચલો, હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો નંબર 17માં તમને ખબર પડી ગઈ હશે. નંબર 18માં દાખલો આપણે જોઈએ છે. જ્યારે વિશાલભાઈએ કેરીમાંથી રસ કાઢે છે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના 1/3 ભાગ જેટલું થાય છે. જ્યારે વિશાલભાઈ કેરીમાંથી રસ કાઢે છે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના 1/3 ભાગ જેટલું થાય છે.
વિશાલભાઈએ 1 મહિનામાં 6000 કિકરા કેરીમાંથી રસ તૈયાર કરવાનું આયોજન કર્યું છે, તો 1 મહિનામાં કેટલો રસ કેરીનો રસ તૈયાર થશે? 1 મહિનામાં કેટલો કેરીનો રસ તૈયાર થશે? તમારે 1 મહિનાનો અહીંયા રસ શોધવાનો છે કેરીનો. તો કેવી રીતના શોધવાનો આપણે દાખલો જોઈએ. માટે છેલ્લે શું લખ્યું છે આપણે એ પહેલાં લખવાનું છે કે 1 મહિનામાં કેરીનો રસ તૈયાર બરાબર 6000 આપણને આપ્યા છે અને ગુણ્યા કરીને 1/3 આપણે 3 અહીંયા લખવાના છે. બરાબર છે. આપણને 6000 આપેલા છે અને ગુણ્યા 1/3 અહીંયા કરીને લખવાના છે. તો આપણે અહીંયા 3 શૂન્ય ભૂલી જઈએ. ફક્ત મને 6 અને 3 જ દેખાય છે. તો 3નો ગળે બોલો 6 ના આવે ત્યાં સુધી આપણે અહીંયા લખું જ છું છેદ ઉડાડતા તો અહીંયા છેદ ઉડાડતા તો 3 દુ 6 તમારે આ પ્રમાણે અહીંયા છેદ ઉડાડવાના છે. 3 દુ 6 તો અહીંયા 2 લખી નાખીએ. હવે આપણે 3 મીંડાને યાદ કરીએ. 1 2 3 2000 કિગ્રા 2000 કિગ્રા 1 મહિનામાં રસ કેરીનો તૈયાર થાય. તો વિદ્યાર્થી મિત્રો તમારે 19 અને 20 બે દાખલા જાતે કરવાના છે. જાતે ગણવા, અહીંયા પણ જાતે ગણવા. તો તમારે 19 ને 20 બે દાખલા જાતે ગણવાના છે. આપણે જે દાખલા આગળ ગણ્યા છે તમારે એ પ્રમાણે 19મો અને 20મો દાખલો ગણવાનો છે. બરાબર છે. તો તમારે 19 અને 20 બે દાખલા જાતે ગણવાના છે. જાતે પ્રેક્ટિસ તમે કરશો તો તમને ફટાફટ આવડી જશે. નેક્સ્ટ વિડીયોમાં હું 19 અને 20 દાખલાનું તમને રિવિઝન કરાવીશ. બે દાખલાનું 19 અને 20 દાખલાનું 19 અને 20 બે નંબર આપ્યા છે એ બેનો અભ્યાસ કરાવીશ. પણ તમારે 19 અને 20 બે દાખલા જાતે ગણવાના છે. અને હંમેશા એસાઇનમેન્ટમાં કોઈ પણ ખાલી જગ્યા કે વિકલ્પ કે દાખલા ગણો છો તો પેન્સિલનો તમારે ઉપયોગ કરવાનો છે. એટલે ગૃહ કાર્યમાં તમારે 19 અને 20 બે દાખલા જાતે ગણવાના છે. અને હું નેક્સ્ટ વિડીયોમાં 19 અને 20 દાખલા તમને શીખવાડીશ. પણ તમે જાતે પ્રયત્ન કરજો. જાતે પ્રયત્ન કરશો તમને ફટાફટ આવડી જશે. બરાબર છે. તો ગૃહ કાર્યમાં તમારે 19 અને 20 બે દાખલા જાતે ગણવાના છે. અને હું નેક્સ્ટ વિડીયોમાં તમને એનું રિવિઝન કરાવીશ. 19 અને 20 બે દાખલા છે એનું રિવિઝન હું તમને કરાવીશ. કે જોઈએ છે કેટલા વિદ્યાર્થી મિત્રોનું સાચું ખોટું છે. આપણે જોઈએ છે કે કેટલા વિદ્યાર્થી મિત્રોને આ બે દાખલા આવડે કે નહીં આવડે. બરાબર છે. તો જાતે તમે પ્રયત્ન કરજો.